જોડાયેલા છો અને કોઈને સેલ્ફ ડ્રાઈવ પર કાર ભાડે આપતા હો તો ચેતી જજો, કારણ કે હવે તો ગઠિયાઓ તમારી કાર ભાડા પર લઈને તમને જ ચૂનો લગાડી શકે છે। આવું જ કંઈક વડોદરામાં બન્યું છે, જ્યાં એક કાર જે થાર ગાડી હતી એ થાર ગાડીનું આખું એન્જિન જ બદલાઈ ગયું। શું છે પ્રકરણ, આવો જોઈએ આ રિપોર્ટમાં। વડોદરામાં છેતરપિંડીનો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગઠિયાએ થાર કાર ભાડે લઈને તેનું નવું એન્જિન કાઢી લીધું અને તેની જગ્યાએ પોતાની થાર કારનું ખરાબ એન્જિન ફિટ કરીને પાછી આપી દીધી, જ્યારે નવું એન્જિન પોતાની જૂની થારમાં ફિટ કરીને જલસા કરવા લાગ્યું। વિશ્વાસઘાતના આ યુનિક કેસથી પોલીસ પણ બે ઘડી સ્તબ્ધ રહી ગઈ હતી। આ ગઠિયાનું નામ કૃષ્ણા પાંડે છે, જ્યારે જે વ્યક્તિને તેણે એન્જિન બદલીને ચૂનો લગાડવાનો પ્રયાસ કર્યો તેનું નામ આકાશ ભગત છે, જેની સાથે અમારી ટીમે વાત કરી સમગ્ર પ્રકરણ જાણવાનો પ્રયાસ કર્યો। મેં પ્રાથમિકમાં જણાવ્યું હતું કે તમારી નોઝલ અને ચેનસેટનો અવાજ છે, જે બીજા દિવસે સર્વિસ કરાવતા નોઝલો અને ચેનસેટ ને બધું નવું નાખતા ખબર પડી હતી કે આ અવાજ એનો જ રહે છે। ત્યારબાદ એમને આખું એન્જિન ખોલ્યું હતું ફર્નિચર પર, પછી ખબર પડતા મારી આરસી બુક મંગાવી હતી એમને। આરસી બુકમાં ચેચીસ નંબર સેમ નીકળતા એન્જિન નંબર અલગ નીકળતા એમને મને જાણ કરી હતી કે તમારું એન્જિન નથી, બીજી કોઈ ગાડીનું એન્જિન લાગેલું છે। કઈ જગ્યાએ એન્જિન બદલ્યું છે અને જગ્યા કેવી રીતે મળી તમને, શેના આધારે ત્યાં પહોંચ્યા? એ જગ્યા મારા ગાડીમાં જીપીએસ નાખેલા છે। મેં જીપીએસ ના હિસાબે 3 દિવસમાં ગાડી ક્યાં ક્યાં ગઈ છે મારી અને કેવી રીતના ઊભી રહી છે એ પ્રમાણે જોતા મને 15 તારીખે સાંજે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી કપૂરી પાસે એક વર્કશોપ છે, ત્યાં આગળ મારી ગાડી ઉભેલી જોવા મળી હતી। એટલે એના હિસાબે હું ત્યાં ગયો હતો અને મને ખબર પડી હતી કે મારી ગાડીનો એન્જિન એ ગાડી ચેન્જ થયું। પોતાની કારનું એન્જિન બદલાયાનું સ્પષ્ટ થતાં જ આકાશે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ જીપીએસ સિસ્ટમની મદદથી ગેરેજ અને કાર માલિક સુધી પહોંચી ચેસિસ નંબર અને એન્જિન નંબરથી ભાંડો ફૂટ્યું અને કૃષ્ણા પાંડે સાથે ઓમ રાજપૂત અને સન્ની રાજપૂતની ધરપકડ કરી। એટલે એ ફરિયાદ લઈને આપણી પાસે આગળ તો ઝોન 3ની જે એલસીબીની ટીમ છે તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે સની નામની વ્યક્તિ પાસે પોતાની પાસે એ પણ પોતે આ રીતે કાર રેન્ટ પર આપવાનું કામ કરે છે। એની પાસે પણ થાર છે, પણ એક થાર જૂની હતી જેનું એન્જિન કન્ડમ થઈ ગયું હતું, એટલે એણે આવું કાવતરું ઘડ્યું અને છેતરપિંડી કરી, જેમાં આવી રીતે થાર મંગાવી અને એનું એન્જિન એક ગેરેજમાં જઈને બદલી નાખી અને બદલેલું એન્જિન સાથે એની કાર પરત કરી। આ ઘટના સામે આવતા આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે અને તે બાબતની મુદ્દાસર તપાસ કરીને ગુનો પાણીગેટમાં દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે આરોપી છે જે સની, તેના વિરુદ્ધ અગાઉ પણ મારામારીના અમુક ગુના દાખલ થયેલા હોવાનું ધ્યાને આવ્યું છે અને છેતરપિંડીનો ગુનો દાખલ કરીને યોગ્ય કાર્યવાહી પાણીગેટ પોલીસ સ્ટેશન હેઠળ કરવામાં આવી રહી છે। સેલ્ફ ડ્રાઈવ કાર ભાડે લેવી, ગેરેજમાં સેટિંગ કરવું અને 15,000ની મજૂરી આપી 3 દિવસમાં આખું એન્જિન જ બદલી લેવું, આ તો ગઠિયા જ કરી શકે, પરંતુ પોતાની કારનું એન્જિન જૂનું હોવાથી ગઠિયાનો ભાંડો ફૂટ્યો અને હવે જેલની હવા ખાશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।